લખતર તાલુકાના ઓળખ ગામ એક જ સમાજના બે પરિવાર વચ્ચે મારામારી. ગામમાં મામા ફાઈના ભાઈ વચ્ચે મારામારી થતા બે લોકોને ગંભીર ઈજા. તલસાણા ગામના રાઠોડનો પરિવાર ઓળખ ગામે માતાજીની કાવો કરવા અને બાધા કરવા ગયા ત્યારે તેના મામા પક્ષના જાદવ પરિવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો. જૂની અદાવતને લઈ થઈ હતી મારામારી ને મારામારીમાં બે લોકોને ગંભીર ઈજા. ઈજાગ્રસ્તોને 108 દ્વારા તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડાયા. ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ. લખતર શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી. લખતર તાલુકામાં ફાયરિંગ, મારામારી, જુગાર, દારૂ, ચોરી જેવા બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ત્યારે લખતરના ઓળખ ગામે એક જ સમાજના બે પરિવાર વચ્ચે મારામારી સર્જાઈ હતી, જેમાં લખતર તાલુકાના તલસાણા ગામના મયુરભાઈ મોહનભાઈ રાઠોડ ઉંમર વર્ષ 30 અને મોહનભાઈ ટપુભાઈ રાઠોડ ઉંમર વર્ષ 55 ઓળખ આવેલ મેરડી માતાજીના મંદિર ખાતે કાવો કરવા ગયેલ ત્યારે ઓળખ ગામના રતનસંગ કેવુભાઈ જાદવ, પૃથ્વીરાજભાઈ રતનસંગ જાદવ, નટુભાઈ નસુભાઈ જાદવ અને લક્ષ્મીબેન ચંદુભાઈ જાદવ દ્વારા તલસાણા ગામના મયુરભાઈ મોહનભાઈ રાઠોડને અને મોહનભાઈ ટપુભાઈ રાઠોડ ઉપર ધારિયા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેમાં બાપ દીકરાને ગંભીર ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ જૂની અદાવતને લઈ રાઠોડ પરિવાર ઉપર જાદવ પરિવારે હુમલો કર્યો હતો. મળતી માહિતી મળી રહી છે કે ઘટનાની જાણ 108 ને થતાં 108 ના પાયલોટ ગણપતભાઈ અને EMT પ્રતિકભાઈ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બંને ઈજાગ્રસ્તોને 108 દ્વારા લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા. જ્યારે હાજર ડોક્ટર તપાસ કરતા મયુરભાઈને હાથના ભાગે અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ઈજાગ્રસ્તોને 108 દ્વારા વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ લખતર પોલીસને થતાં લખતર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની તપાસની તજવીજ હાથ ધરવામાં આવી હતી.